ओंकार कामनमोकाराय नमोसाराय स्वाय भावाय અનાદિનો અભ્યાસ નથી ને એટલે એને ગ્રહણ અને કથન લાગે. વસ્તુ તો એના ઘરની છે. સત સત છે, સત સર્વત્ર છે, સત સરળ છે, પણ એનો અભ્યાસ નહીં. અને તમને એને વપરાણ સાંભળવામાં મુખ્ય વાતની પ્રયોજનભૂત રુચિ આવે એટલે એને પસંદ ને ગહન લાગે. આપણે અધિકાર અહીં આવ્યો છે કે આ આત્મા જે છે વસ્તુ એમાં બે પ્રકાર છે. એક ત્રિકાળી ધ્રુવપણું અને એક વર્તમાન પર્યાય ઉત્પાદય પર્યાય અવસ્થાપણું. ક્ષણ ક્ષણની અવસ્થા બદલે તેને પર્યાય કહીએ અને ત્રિકાળી બદલે નહીં અને કાયમ એક રૂપ રહે તેને ધ્રુવ કહીએ. ભાષા તો ભાઈ અભ્યાસ કરવો પડશે. જે છે એ બે આદિ વાણી આદિ પર છે એની સાથે કઈ આત્માને સંબંધ નથી. પોતાની જે હયાતી આત્માની એનું હોવા પણ દ્રવ્ય ને ગુણ પણ છે અને પર્યાય પણ હોવા પણ છે. શાસ્ત્રમાં એમ આવે છે કે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. એ સત નો વિસ્તાર છે. 107 ગાથા છે. પરવસ્તુ પર પણ રહી આ પણ આત્મામાં કરી છે. દ્રવ્ય એટલે આનંદ ગુણ નો પિંડ જે વસ્તુ છે એ સત છે અને એમાં જ્ઞાન દર્શન ને આનંદ આદિ શક્તિ છે, સ્વભાવ છે, ગુણ છે એ પણ સત છે. પણ દ્રવ્ય જેમ અવિનાશી સત છે એમ ગુણ જે ત્રિકાળી શક્તિઓ પણ અવિનાશી સત છે. હવે એમાં પર્યાય જે બદલતી દશા એ છે તો સત, પણ એની મુદત એક સમયની છે, પલટતી દશા છે. એને પલટતી દશાને પર્યાય કહે છે. હવે અહીંયા એમ કે છે કે વસ્તુ જે છે એ પરમ સ્વભાવ ભાવ ધ્રુવ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયનું જ્ઞાન ત્રણ કાળને ત્રણ લોકને જાણે છતાં તે એક સમયના જ્ઞાનનું સામર્થ્ય એથી અનંત ગુણો લોકને અલોક હોય તો પણ જાણે તેવી તેની એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત છે. એવા જે સર્વજ્ઞ ભગવાન જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાણા અગ્નિ કોને ન બાળે એમ જ્ઞાનની પર્યાય કોને ન જાણે? બધું જાણે. હે એટલું જાણે, ન હોય એ પણ જો હોય જો અનંત તો પણ જાણે એવી આત્માના જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત છે. એવા સર્વજ્ઞ પરમાત્માએ ઈચ્છા વિના વાણી નીકળી એમાં આ આવ્યું કે ત્રિકાળી છે, નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે રાગ બંધના કારણરૂપ મિથ્યાત અને રાગ એ પરિણતિ ક્રિયાથી રહિત વસ્તુ છે. અને મોક્ષના કારણરૂપ જે નિર્મળ આનંદની દશા, પૂર્ણ આનંદનો મોક્ષ એને પામવાની અપૂર્ણ આનંદની દશા એ પણ ક્રિયા છે, તે ધ્રુવમાં નથી.
સમજાય છે કાંઈ? માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પરિણામી ભાવ ધ્યેયરૂપ છે. સરવાળો આવી લેવો છે. ધર્મી ને ધ્યેય કોણ? ધર્મી ને કઈ ચીજ લક્ષમાં લેવા લાયક છે કે ત્રિકાળી ચીજ એ ધર્મી ને લક્ષમાં લેવા લાયક છે? સમજાય છે કાંઈ? અરે એની ચીજ શું છે? એમાં શું ભંડાર છે? અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ એવા સ્વભાવનો સાગર આત્મા છે. એવો જે આત્મા શુદ્ધ ધ્રુવ પરિણામી ભાવ તે રૂપ છે. મોક્ષની પર્યાય, મોક્ષનું કારણ જે મોક્ષનું માર્ગની પર્યાય જે ધ્રુવને આશ્રય પ્રતિ ધ્રુવના ધ્યેય, પણ એ પર્યાય પગતથી નાશવાન છે અને ત્રિકાળી ચીજ તે ધ્રુવ ને અવિનાશી છે. એટલે યોગીન્દ્ર દેવે પણ કહ્યું છે કે નવી ઉપજઈ નવી મરવી બંધુ ન મોખો કરી, જીવો પરમથે જોયા જીણવર એવું ભણી, જીણવર ત્રિલોકના તીર્થંકર દેવ સભાને વચ્ચે ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં એમ ફરમાવતા હતા. એમ યોગીન્દ્ર દેવ કહે છે. જીણવર એમ કહે છે કે હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી. ભગવાન જે ત્રિકાળી ધ્રુવ ચીજ છે એ પર્યાયમાં આવતો નથી. સમજાય છે કાંઈ? જીનવર એમ કહે છે ત્રિલોકના જેને 100 ઇન્દ્રો તળિયા સાથે ઇન્દ્રો જેની પાસે સભામાં ગલુડિયાની જેમ સાંભળે, એમાં જીનવર એમ કહે છે કે જેને અમે જીવ કહીએ નિત્યાનંદ કરવું, ધ્રુવ જીવ, એ જીવ પર્યાયમાં આવતો નથી, ઉપજતો નથી, એટલે પર્યાય પણ એ થતો નથી. ભાઈ આ તો પાત્રા કુવાના ફેર છે. કોઈ બી સાંભળ્યું નથી, બેઠું નથી. બહારમાં આ કરવું ને આ કરવું ને આ મૂકવું ને ત્યાં ધ્યાન કરવું. એકદમ હમણાં આવ્યો તો ધ્યાન કર્યું, હું એના ધૂળના ધ્યાન ચીજ શું છે એવી દ્રષ્ટિ થઈ નથી, અને દ્રષ્ટિમાં એ ચીજ આવી છે એમ જ્ઞાન થયું નથી. તો જેમાં ફરવું એ જ્ઞાન થયું નથી, ખરે કઈ રીતે ધ્યાન કરો? ઓમ ઓમ ઓમ, હવે લાખ ઓમ ઓમ કરીને અહીંયા કે તો વિકલ્પ છે. અહીંયા તો કે છે કે સ્વરૂપ જે સ્વીકાર છે એનું જે ધ્યાન એમાં આવતો નથી જીવ, એમ કે છે. યોગેન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશમાં એમ ફરમાવે છે કે જીનવર દેવ સભામાં ઇન્દ્રગુને ગંધર્વની વચ્ચે એમ કહેતા હતા કે યોગી એટલે આત્મા અંદર જોડાણ કરે, સ્વરૂપ સંચિત, એને યોગી કહેવાય. ત્રિકાળી ચીજમાં જ્ઞાનની પર્યાયને જોડે એ પર્યાયની અવસ્થા છે હરિભાઈ. પણ એક સમયની અવસ્થા જે ત્રિકાળી દળ નથી, ત્રિકાળી દળ ભિન્ન છે. ત્રિકાળી દળ તે એક સમયમાં આવતો નથી, એમ ભગવાન આત્માની પર્યાયમાં આત્મા આવતો નથી. અજબની વાતો છે બાપા. બીજાને તો એવું લાગે આ શું કે છે, ગાંડા છે કે જે પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે. ધર્મીને અજ્ઞાનીઓ પાગલ માને અને ધર્મી અજ્ઞાનીઓને પાગલ માને, અને પાગલ ના એને રિપોર્ટ જોઈએ શું કહેવાય, સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ કહે તો હતું. અરે હાલ આ તો પરમાત્મા નું સર્ટિફિકેટ કે છે એવું છે કે જે ત્રિકાળી ચીજની દ્રષ્ટિ જેને કરી છે એવું જે સમ્યક દ્રષ્ટિ એ એમ માને છે કે મારી પર્યાયમાં હું આવતો નથી આખો. મારી રમતી પર્યાયમાં દ્રવ્યને આશ્રય થયા કરે છે.
રાગમાં નહીં, પરમાં નહીં. સમજાય છે કાંઈ? આ બુદ્ધિ બીજની વાત છે. આ બીજ છે ને, બીજ ઉગે ને પૂનમ થયાજીના ત્રણકાળમાં રહે. બીજ ઉગે ને બીજ પણ અટકી જાય એમ ત્રણકાળમાં થાય. પણ બીજ ને ત્રીજ ને પૂરી બધી પર્યાયો છે ચંદ્ર ની ત્રિકાળની. એમ ભગવાન આત્મા પાગલ ને ગાંડા કેવું છે દુનિયાના ડાયાઓ. તો આચાર મહારાજ જયસેનાચાર પોતે આની ટીકા કરતા આધાર યોગીન્દ્ર દેવ નો પણ હતો. એટલે હું કહું છું એમ નહીં, પણ પરમાત્માની વાત તો યોગીન્દ્ર દેવ પણ કહે છે. એમ કે છે જીનવર તીર્થંકર ત્રિલોકનાથ પરમાત્મા એમ કહેતા હતા કે પરમાર્થે જીવ ઉપરતો પણ નથી. પણ કેમ લીધું? કીધું જેવું તમે છે. પણ કેમ લીધું? ઉપરતો પણ નથી, મરતો પણ નથી, લેવા માટે પણ લીધું છે. બરાબર. જે સંયક દ્રષ્ટિનું જે ધ્રુવ છે અને ધ્રુવનું ધ્યાન કરતા જે પર્યાય સમજ પ્રગટ થાય છે એ પર્યાયમાં ધ્રુવ આવતો નથી. સમજેલા ન જાણશો રે પ્રભુને કહેવા છે. જગતડા કે છે રે જગતડા કાલા. કાલી કાલી વાતો કરે. આવો હાથમાં, આવો હાથમાં. આ બદલે કાલો પૂછો કે કલાવી છે અમલ છે. જગતરા કે છે જગતરા એ કાલા છે, પણ કાલા ન જાણશો રે પ્રભુને એ વાલા છે. જેને આનંદનો નાદ વાળો છે, જેને પ્રિય પણ વાલી નથી, પર્યાય વાળી નથી, એને ભરત કરવામાં આવે છે. સમજાણું થાય? ભાઈ હે હા છે વિતરાગના ઘરની વાતમાં છે એ સિવાય કઈ બીજી કરે વિતરાગના ઘરની નહીં. એના સ્વછંદ ની વાતો બધી છે. સમજાણું કાંઈ? આ તો દાંડુ પીટી ને કહેવાય ક્યાં પાછળ રાખે વાતે છે. હા હા કે છે જીવ ઉપજતો પણ નથી. હા હા ગજબનાથ. એને અમે જીવ કહીએ છીએ, સ્વીકારી ધ્રુવ ને અમે જીવ કહીએ છીએ. એ જીવ પર્યાયમાં ધર્મની પર્યાયમાં આવતો નથી. રાજમાં તો ક્યાંથી આવે? રાજમાં તો છે ક્યાં એમાં? આ તો જેને આશરે ધર્મ પરણથી આનંદ દશા સંકેત પ્રજ્ઞું એમાં એ જીવ ઉપજતો નથી. પર્યાયમાં ધ્રુવ આવતો નથી. હા હા હા. બીજી એક અપેક્ષા એવી છે ધર્મની પર્યાય જે ઉપજે છે એને ધ્રુવના આશ્રયની જરૂર નથી. ગજબ વાત છે બાપા. આ તો અલગ મદદની નહીં, અગમ ગમની છે. આ તો સંયમ દર્શન થવાની પહેલી રીત આ છે. બાકી બધા ખોખા છે. શું કીધું? જે વસ્તુ છે તે ભગવાન ધ્રુવ સંયમ દર્શનની પર્યાયનો એ વિષય છે. પણ વિષય જે વિષય કરનાર પર્યાય છે એમાં આવતો નથી એક વાત. અને જે સંયમ દર્શનની જે પર્યાય આનંદની દશા ઉત્પન્ન થઈ એને 101 ગાથા પ્રવચન સાર દિગ્ધનીનો સાર. જે આત્માનું અંતર સંયમ દર્શન, જેના સંયમ દર્શનમાં અખંડાનંદ પ્રભુ અને નિત્ય કાયમ રૂપે ધ્રુવ રહે છે, એને જેને ધ્યેય બનાવીને એને સંયમ દર્શન થાય. એ સંયમ દર્શનમાં નિમિત્ત ધ્યેય નથી, દેવગુરુ પણ ધ્યેય નથી. દેવગુરુની શ્રદ્ધા રાખે રાગ એ પણ એના સંયમ દર્શનમાં ધ્યેય નથી. રાગની મંદતા એ સંયમ દર્શનમાં ધ્યેય નથી. સંયમ દર્શન આદિની જે પર્યાય છે એ પણ સંયમ દર્શન નો ધ્યેય નથી. અરે એવો પરમાત્મા અંદર રહી જાય છે કે જેની આજમાં
રાગની મંદતાને પર્યાય બુદ્ધિમાં રોકાઈને ચિદાનંદ નાથ પ્રભુ રહ્યો, અનંતવાર મુનિપણું લીધું, નગ્ન મુનિ થયો. હવે દિગંબર મુનિ થયો અનંતવાર. એટલે શું? પંચ મહાવર્તના વિકલ્પ લીધા. એથી શું? એ કોઈ ચીજ નથી. ચીજ તો આનંદનો નાદ કરવું અંદર, જેમાંથી અનંતી આનંદની દશાઓ વહે, જેમાંથી અનંતના જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાય વહે, એવું જે સાધન વસ્તુ શીખાવ, એની દ્રષ્ટિ કર્યા વિના એને સંગત દર્શન ધર્મની પહેલી શરૂઆત થતી નથી. એટલે ઘણા ને એવું લાગે કે વ્યવહાર તો નિત્ય ને વ્યવહાર શાસ્ત્રમાં બે કયા છે. બે કયા પ્રભુ પણ કોને? જેને અતિન્દ્રિય આનંદ નો નાદ પ્રભુ, અંતર શાંતિ ને આનંદ નો સાગર પ્રભુ, એનો જેને અંતરમાં દ્રષ્ટિ કરીને અનુભવ થયો છે, એવા નિશ્ચય સંયત દ્રષ્ટિને જે કઈ પૂર્ણ વિતરાગ દશા નથી અને અશુભ થી બચવા એને શુભ ભાવ આવે છે, એને તેને સમકીતીને નિશ્ચય વાળાને વ્યવહાર કરવામાં આવે છે. અને એના બાપે નીચે અત્યારે બહાર રાગ, એમાં રાગની મંદતા હોય તો ગુણ કહેવાય. પણ એ 12 લાખ થી ખર્ચો માટે ગરમ થયો એમ નથી. 12 લાખ હતા કેટલી એના કેટલી હતો મગજમાં? આ બેઠા જોઈએ ગુજરાતજી. એમાં તો બન્યું કેવું, આ બધી આની સાપ એવી છે ને ઘડી કે મારે રાકડીમાં કંઈક છે. રાકડી લાકડીમાં કાંઈ નથી પ્રભુ. તો આ તો પરસેવો હાથમાં આવે, શાસ્ત્ર ને અડાય નહીં, પછી એ ખાતર લાકડી કોઈને ફેરવીએ છે પૈસા કરંકાળ ને કઈ છે નહીં. પણ બની જાય એવું કે બધું જ મને 8 લાખ ખર્ચ્યા, એમાં 16 રૂપિયા 2 લાખ 2 કરોડ નું સ્થિર હતું, એમાં 40 લાખ વધી ગયા. આ બેંગ્લોર ફળ એને એમાં કેમ છે મહારાજ નું તો જ્યાં ફરે છે જ્યાં પૈસા છે બાપો એ કાંઈ નથી ભાઈ. એ તો વર્તમાન સત્ય વાત સાંભળતા એનો શુભભાવ છે, પુણ્ય છે, એને લઈને પૂર્વના પુણ્યમાં પુણ્ય બંધાઈ જાય અને એનો ઉદય આવી જાય તો એને લઈને પૈસા આદિ ધૂળ મળે. પૈસાની ધૂળ એ કઈ આત્માનું કાર્ય છે અને આત્માને લાભ છે એવી કોઈ ચીજ છે ને. અહીંયા તો વ્યવહાર એને કહીએ કે જેને જ્ઞાયક આનંદના નાથનો અનુભવ, જેને વર્તમાન દશામાં ત્રિકારી ભગવાનનો પત્તો ખાઈ ગયો છે, આ તો આનંદનો સાગર છે. જેને વર્તમાન દશામાં અતિન્દ્રિય આનંદનો અતિન્દ્રિય સ્વાદ આવ્યો છે, એ અતિન્દ્રિય સ્વાદની દશાને સંકેત કહેવામાં આવે છે. સમજાય છે કે જે અતિન્દ્રિય સ્વાદના આગળ સંકેતીને ઇન્દ્રના ઇન્દ્રાસનો, ક્રૂરોપશ્રાવો અને ઇન્દ્રોના ભોગ, અતિન્દ્રિય આનંદના સ્વાદની આગળ, સંકેતની પ્રતીતની આગળ એ ઇન્દ્રના ભોગો, એ હળેલા કૂતરા ને ઇન્દ્રાની ગંજ મારે, એ મમતાને લઈને થાય. અને નિર્જન દુઃખી છે એ કઈ પૈસા નથી માટે નથી, પણ હું નિર્જન છું એવી ચિંતાના કારણે દુઃખી છે. સમજાય છે કાંઈ? આ તો એમ કેવું છે વ્યવહારને નીચે ભગવાને કીધો, વ્યવહાર નહીં પણ વ્યવહાર નીચે કોને હોય એ આ કે છે. ધ્યાનરૂપ ધ્યેય છે તે ધ્યાનરૂપ નથી. જગત છે ને
એક રૂપ સદૃશ ધ્રુવ ચૈતન ભગવાન અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ તે જે રૂપ છે એટલે કે લક્ષ્મણ લેવા લાયક છે, અને લક્ષ્મણ લેવા લાયકમાં ધ્યાનની પર્યાય એમાં નથી. જ્યાં જે રૂપ છે ધ્યાન રૂપ નથી. આવી વાતો મુદ્દા ને રકમ ની વાતો છે. 5-10 લાખ રૂપિયા આપ્યા હોય 8 આના કે રૂપિયા તમારે ગમે ખરો અત્યારે ચેડો તો પછી પેલા 8 આના હતા ને 6 ના 20 વર્ષથી ખાધું ને પછી કઈ ભાઈ મેં 10 લાખ આપ્યા છે અને 20 વર્ષ ખાધું 8 આના લાવો પૈસા નથી. હવે યાદ ખાઈને મરી ગયો ના મુદ્દાની રકમ તો છે ને એમ પુણ્યના પરિણામ કરીને મરી ગયો ના દીધી. પણ મુદ્દાની રકમ જે રાજ વિનાનો આનંદનો નાથ પ્રભુ છે એ મુદ્દાની રકમ ને ભૂલી ગયો. શું કહ્યું તે ત્યારે મીંડા ગયા આય પરમાત્મા ત્રિલોકના જનવર દેવ એમ આવ્યો ને જો. માટે કારણ કે ધ્યાન વિનેશ્વર ધ્યાન છે. ફરીને વર્ષ લીધું થોડું. યોગેન્દ્ર દેવે પણ કહ્યું છે પરમાત્મા પ્રકાશ સિદ્ધાંત છે. એના યોગેન્દ્ર દેવ મુનિ દિગંબર મુનિ આત્મા જ્ઞાની આનંદના રસિયા સ્વસંવેદનમાં પ્રચુર આનંદના અનુભવી એને મુનિ કહેવામાં આવે છે. યોગેન્દ્ર દેવ કહે છે કે હે યોગી પરમાર્થે જીવ ઉપજતો પણ નથી. શરીર પણ ઉપજતો નથી એમ નહીં. શરીરનો જન્મ થયો માટે જન્મ એમ નહીં. શરીરનું જય થયો માટે મરણ થયો એમ નહીં. દિલ્હી વાગે લોઢું વાગે શું નહીં બધું ખબર તો એમ તમારી બધી કાંગેજવા દીધો ને કેમ મારી માટી પાકમ કેમ કે શું કે છે ધીરે ધીરે લાગ્યો લોઢા ના લેવાની કાટવાળી મારી માટી પાકણી છે. પાકણી પાણી અડવા દે છે. શું બોલે છે મારી માટી પાકણી છે. માટી આને કે છે વળી કે મારી છે સારા. એ માટીનો માટી ચૈતન ભગવાન અંદર જુદી છે. સમજાણું તો એનો જાણનારો. એ અહીં કે છે કે એ ચૈતનના ધ્યેયને લીધા પકડ્યા વિના જે કઈ રાગની મંદતાની ક્રિયા હોય તે મરદા છે એમાં મૂર્છાઈ ગયા છે તે મિથ્યાદર્શી જીવ છે. પણ જેને ધ્યેયનો અનુભવ થયો છે પછી એને રાગની મંદતા આવે છે પ્રચેતની પણ તેને વ્યવહાર કહેવામાં આવે. એકડા વિનાના મીંડા ગણવામાં આવતા પણ એકડો હોય ને પછી મીંડું મૂકે તો 9 ની સંખ્યા વધારી દે. પણ એકડો એ વધારી દે. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, પર્યાયમાં આવતો નથી એમ કે છે. શરીરમાં આવતો નથી એની આ તો માટી ધૂળ એની હરી કઈ સંબંધ નથી. પરમાર્થે જીવ ઉપજતો ના વર્તમાન પર્યાયમાં નિર્મળ પર્યાયમાં પણ તે ધ્રુવ આવતો નથી. કેમ કે પર્યાય એક સમયની છે ને ધ્રુવ ત્રિકાળ છે. ત્રિકાળ એક સમયમાં આવી જાય તો તેને બીજે સમય પર્યાય નાશ થાય તો ત્રિકાળ પણ નાશ થઈ જાય એમ બનતો. આવા નિયમો કાયદા મરતો પણ નથી. મરતો એટલે આ શરીર મરતું એ નહીં પણ એની વર્તમાન અવસ્થા જે છે એ વ્યય થાય બીજે સમય ઉપજે છે. બીજી અવસ્થા પહેલી અવસ્થા ઉપજીથી એનો વ્યય થાય અને બીજી અવસ્થા ઉપજે. દરેકમાં પરિણમન બદલાયા કરે છે. એમાં પ્રથમ અવસ્થાનો વ્યય થાય તેને મરણ કહે છે. શું કેવું એટલા કોઠો શ્રમ નો કોઠો ચલાય એટલા કોઠાને શું કે શણ નો કોઠો, લુગડા નો કોઠો, દૂર નો સૂતર નો કોઠો જે કઈ આ તો શણ નો થાય છે. પણ
નાદ પડે ત્યારે એને એમ કેવાય કે ઘઉંનો કોસો, બાજરાનો કોસો. એમ આત્મા આનંદ નો નાદ પ્રભુ જયારે સંગત દર્શનમાં અનુભવાય છે. એ માર્ગ જયારે પ્રગટ્યો ત્યારે રાજની મંદતા ને વ્યવહાર કોથળો બારદાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ મૂકી છે ભાઈ આપણા રમેશ મૂકી છે ત્યારે ભાઈ આવજો. હું ડાયરો આ બધો ડાયરો સાદા જ ભાષા પર ગુજરાતી હારી મૂકી દીધી. કે છે નિત્યાનંદ પ્રભુ ધ્રુવ જે છે, જે સમ્યક દર્શન નો વિષય છે, જે ધર્મી નું ધ્યેય છે, ધર્મી ની દ્રષ્ટિ ક્યાં સર્વરે છે, ધ્રુવ પર શકે છે. એ પર્યાયમાં જય થતા મળતો નથી, પર્યાય ઉપજતા એમાં ઉપજતો નથી, તેમ બંધને કરતો નથી, ત્રિકાળી ચીજ મિથ્યાત ને કરતો નથી. એમ કે છે મિથ્યા શ્રદ્ધા જે છે, સ્વરમાં સુખ નથી છતાં સુખ માને એવી મિથ્યાત ભાવ ધ્રુવ કરતો નથી કે પર્યાય કરે છે. અને મોક્ષ કરતો નથી, ધ્રુવ ચીજ છે, મોક્ષ કરતો નથી. નિર્મળ પર્યાય નો કરતા નિર્મળ પર્યાય છે, નિર્મળ પર્યાય નો કરતા ધ્રુવ નથી. નાગ કાળા નાગ જંગલ માંથી હારે આવે ધીમે ધીમે. એ સભામાં બહેન જોડે ઉંદર હોય તો ભય નહીં. એવા જે સાંભળે ભગવાન ની વાણી, બોલી ઉઠે આખી દુનિયા. એ વખતે અમૃતના સાગર ની ધોધવાણી નીકળે દિલધની. એ દિલધની આ જીનવર કીધેલી છે. એ ધ્વનિમાં આમ કહ્યું છે કે શું કહ્યું વિકસિત નામ શું કે છે, જે વસ્તુ ટીકાળી છે એને ધ્યેય બનાવીને જે સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ નો માર્ગ પ્રજ્યો એ પર્યાય છે. શું કહ્યું? જે ત્રિકાળી જ્ઞાન નો આનંદ નો નાદ પ્રભુ પાતાળ પૂરો જે છે નર્ક, એમાં દ્રષ્ટિ મૂકીને જે સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ થયું એને એક શુદ્ધ નહીં આશ્રિત, એક બે શુદ્ધ નહીં આશ્રિત પૂરણ થાય તો એ તો કેવું જ્ઞાન છે. પણ આ તો મોક્ષ નો માર્ગ છે. એ એક બે શુદ્ધ નહીં છે, એક અંશે શુદ્ધ છે. ભાષા જુદી, ભાવ જુદા. સામાયિક પુરાણ પરિક્રમા કરીને મરી ગયા પણ આ હું છે એની ખબર મને કે છે. જે આત્મા ત્રિકાળી પ્રભુ જેને પરિણામિક ભાવે ધ્રુવ કર્યો હતો અને જેની પર્યાયમાં ચાર પર્યાય ચાર ભાવ કયા હતા, એમાં જે ઉદય ભાવ તો મલિન છે દયાદાન રૂપે, એને તો છોડી નાખ્યું કે મોક્ષ નું કારણ. મોક્ષ ના કારણ તરીકે ઉત્તમ સૂક્ષ્મ ક્ષાયક એટલે જેની નિર્વિકારી દશાને મોક્ષ નું કારણ કહ્યું હતું, એ નિર્વિકારી દશા એક બે શુદ્ધ નહીં આશ્રિત છે. શુદ્ધ નહીં પૂરી નથી. એક ભાગ શુદ્ધ નહીં આશ્રિત. આ ભાવના એટલે મોક્ષ માર્ગ પર્યાય કહેવા ધારેલી આંશિક શુદ્ધિ રૂપ છે ને. વિકસિત નો અર્થ વિકસિત નો અર્થ જો કહેવા ધારેલી કહેવા માગીએ છે તે છતાં એ વિતરાગી પર્યાયમાં આત્મા આવતો નથી. ધ્રુવ ભગવાન વાતો બાપુ આખી દુનિયા બધું ઘણું કે બધું સાંભળ્યું જોયું ઘણું સમજાણું કાંઈ. આ તો 5મી સાલથી આ બધો અભ્યાસ શાસ્ત્રમાં દુકાનો પર જતો. 5મી સાલ કેટલા વર્ષ
એટલે આચાર સુગડા ખાણા દક્ષિણા વિતરણ બધા દુકાન ઉપર પિતાજીની દુકાન હતી. નિવૃત્તિ ગણી હું તો એ ભગત કરાતો. નાની ઉંમર જ્યાં કરતા 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 બધું આવ્યું ગયા એમાં સમયસર જ્યાં હાથ આવ્યું. અરે એક શેઠ હતા આગ્રહી, એને કહ્યું શેઠ થવાનું પુસ્તકો આ સમજા. આ 76 ની વાત છે, 22 ને 32, 54 વર્ષ પહેલાની વાત છે. એ અહીં કે છે આત્મા પોતાના સ્વભાવ નિર્મળ સંકિત નિર્મળ જ્ઞાન દ્વારા જણાયો છે. રાગ દ્વારા કોઈ વિકલ્પની ધ્યાન દ્વારા જણાય એવો એ ભગવાન આત્મા છે નહીં. અને એને એમ જાણવું કે રાગ દ્વારા જણાય એ આત્માને કલંક લગાડવા જેવું છે. સમજાણું થાય એના દૂસરું છે. આપણે તો આયુષ્માન છે, ઉપરતું નથી અને બંધ મોક્ષ ને કરતો નથી. પર્યાય મંદ ને કરે પર્યાય મોક્ષ ને કરે પર્યાય પર્યાય ગઈ થાય. રોજ એ સંજ્ઞક દર્શન નો ધ્યેય છે એ તો મંદ ને મોક્ષ ને પણ કરતો. થોડું લખ્યું ઘણું કરીને જાણ